સાહેબ, પરિવારજનોને સાહેબ ખબર ક્યારે પડે કે પરિવારના વડીલોને આ એજ રિલેટેડ મેમરી લોસ છે કે પરિવારના વડીલોને ખરેખર ડિમેન્શિયા આવી ચૂક્યું છે? સાહેબ, આ બહુ સારો પ્રશ્ન છે અને એકદમ જરૂરી કુટુંબીજનો અને લોકો માટે જાણવા જેવું છે. કારણ કે આપણે એવું માનતા હોય કે ભાઈ ઉંમર સાથે થોડી થોડી યાદશક્તિ ક્ષીણ થતી જતી હોય છે. આપણે હિન્દીમાં શબ્દ પણ છે ઘણીવાર કે બુઢા સઠિયા ગયા એવું કહેવાય છે. આપણે સાઠે બુદ્ધિ નાઠી એવી ગુજરાતીમાં કહેવત છે. એટલે ઘણી વખત ઉંમર સાથે દર્દી કોઈ પણ વ્યક્તિ હોય એનો જે સ્વભાવ હોય એમાં પરિવર્તન આવતું હોય છે, એની યાદશક્તિમાં થોડું ઘટાડો થતો જતો હોય છે. બરાબર. આ ટાઈપનો બધા લોકોને વધતા ઓછા અંશે, ઘણાને માનો કે 60 વર્ષે 70 વર્ષે 75 વર્ષે જેમ સમય જાય એમ થોડી થોડી યાદશક્તિ ઉપર બધા લોકોને અસર થાય અને એ સ્વાભાવિક અને સામાન્ય વસ્તુ છે. પરંતુ ડિમેન્શિયા ક્યારે કહેવાય? ડિમેન્શિયા એટલે એક જાતનો સ્મૃતિભ્રંશ કે યાદશક્તિનો રોગ છે મગજનો, કે જે મગજના જ્ઞાનતંતુમાં ઘસારાને કારણે કે મગજના જ્ઞાનતંતુને લોહી બરાબર ન મળતું હોય એને કારણે થતું હોય છે. અને મોટા ભાગના ડિમેન્શિયા અમુક ઉંમર પછી જ જોવા મળતા હોય છે. બરાબર સર. એટલે ડિમેન્શિયામાં શું થાય કે દર્દીની યાદશક્તિ ક્ષીણ થાય, પણ એનો પ્રમાણ બહુ વધારે હોય છે. જેમ કે દર્દીને યાદ ન રહે કે સવારે મેં કઈ નાસ્તો કર્યો તો કે નહોતો કર્યો, બપોરે હું જમ્યો હતો તો શું જમ્યો હતો, કદાચ ગઈકાલે કોઈ મહેમાન મળવા આવ્યા હોય તો એ પણ યાદ ન હોય કે કોઈ આવેલું કે નહીં. બરોબર છે. જ્યારે સામાન્ય રીતે ઉંમરની સાથે જે યાદશક્તિની અસર થતી હોય એ આટલા બધા મોટા પ્રમાણમાં નથી જોવા મળતી હોય છે. ડિમેન્શિયાવાળાને ઘણીવાર એવું થાય કે રસ્તો ભૂલી જાય, એનો રોજિંદો રસ્તો હોય ઘરથી ઓફિસનો તોય ભૂલા પડી જાય. બરાબર છે. જ્યારે સામાન્ય રીતે ઉંમરને કારણે યાદશક્તિ ઉપર અસર થતી હોય તો સામાન્ય વસ્તુ થાય કે ભાઈ ક્યાંક ચશ્મા મૂક્યા હોય તો ભૂલાઈ જાય, મોબાઈલ મૂક્યો હોય તો ભૂલાઈ જાય, ઘણીવાર અમુક લોકોના નામ ભૂલાઈ જાય, જે રોજબરોજની લાઈફમાં જોવા મળે. બરાબર છે. અને વર્તન વ્યવહારમાં જે ફેરફાર જે ડિમેન્શિયામાં જોવા મળતો હોય છે કે ઘણીવાર દર્દીની આખી પર્સનાલિટી જ ચેન્જ થઈ જતી હોય છે. એકદમ શાંત સ્વભાવના હોય તો ઉગ્ર થવા માંડે, ઉગ્ર સ્વભાવનો હોય તો ઘણીવાર શાંત થવા માંડે, અચાનક ધાર્મિક પ્રવૃત્તિ વધી જાય, અથવા તો પહેલા બહુ ધાર્મિક હોય તો અચાનક ધાર્મિક પ્રવૃત્તિ ઘટાડી નાખે કે નાસ્તિક થઈ જાય. આવા બધા મોટા પ્રમાણમાં ફેરફારો ડિમેન્શિયાના દર્દીમાં એમની સ્વભાવમાં, એમની પર્સનાલિટીમાં, એમના વર્તન વ્યવહારમાં પણ જોવા મળતા હોય છે. બરાબર છે. પ્લસ ખાસ કરીને ઘણા દર્દીને ડિમેન્શિયાવાળા પેશન્ટને યુરિનનો કંટ્રોલ નથી રહેતો. કપડામાં યુરિન થઈ જાય, પથારી ભીની કરી નાખે, ઘણીવાર લેટ્રિનનો કંટ્રોલ ન રહે. બરોબર છે. એટલે આ ટાઈપના પ્રશ્નો પણ ડિમેન્શિયાવાળા દર્દીમાં જોવા મળે, જે સામાન્ય રીતે ઉંમરલાયક દર્દીમાં જોવા નથી મળતા હોતા. એટલે આ રીતે આપણે ભેદ કરી શકીએ કે ભાઈ દર્દીમાં જે તકલીફ છે ડિમેન્શિયાને લીધે હશે કે પછી ફક્ત એજિંગ ઇફેક્ટ છે. બરાબર છે. અને સાહેબ, આવા લક્ષણો જો દેખાય આપણા પરિવારમાં દાદા દાદી અથવા કોઈને પણ, તો ચોક્કસપણે સાહેબ ન્યુરોલોજિસ્ટને કન્સલ્ટ કરવું અનિવાર્ય ખરું સર? હા, ડિમેન્શિયા એ મગજનો, જેમ મેં વાત કરીને, મગજના જ્ઞાનતંતુનો રોગ છે. ડિમેન્શિયામાં હવે ઘણું નવું સંશોધન થાય છે, એના અલગ ટાઈપના રિપોર્ટ્સ પણ હોય છે. ઘણા બધા ડિમેન્શિયા હોય છે કે જેની સારવાર પણ શક્ય હોય છે, અમુકમાં મહદ અંશે, અમુકમાં ઘણે અંશે. બરાબર છે. એટલે ચોક્કસ ન્યુરોલોજિસ્ટનો સંપર્ક વહેલી તકે કરવો જોઈએ. જેટલું વહેલું નિદાન થશે અને વહેલી સારવાર શરૂ થશે એટલો દર્દીને વધારે ફાયદો થશે. બરાબર.